આજ રોજ વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના અનુસાર જે વાગડા તાલુકાના દરેક રેશન કાર્ડ ધારકોને નોટિસ આપવામાં આવેલી છે તેના વિરોધમાં આજ રોજ અમે જંગી મેદની લઈ આવેદનપત્ર આપવામાં આવેલા છે। તો હું આપના માધ્યમથી સરકારશ્રીને જાહેર કરું છું કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ 2013/1 મુજબ દરેક વ્યક્તિને દરેક રેશન ધારકને સબસિડીનું અનાજ મળવા પાત્ર છે। છતાં સરકાર સબસિડી ઉપર તળાપ મારી રહી છે। જે જ્યારની કેન્દ્રમાં NDA સરકાર બેઠી ત્યાંથી તમે જોઈ લો, પહેલી તો કેરોસીનની સબસિડી નાબૂદ, ગેસના બોટલની સબસિડી નાબૂદ અને હવે અનાજની સબસિડી નાબૂદ કરવા જઈ રહેલી છે। એટલે દરેક સબસિડીને નાબૂદ કરવા માટે NDA સરકાર જઈ રહેલી છે। તો હું આપના માધ્યમથી જે વાગડા મામલતદારશ્રીએ તાલુકાના દરેક ગામે ગામ નોટિસો ફટકારી અને લોકોને પુરાવા માંગ્યા છે કે ભાઈ તમારી આવક બતાવો, તમારી જમીન બતાવો, તો અમે બાકી તમારો રેશન કાર્ડ રદ કરી દઈશું। તો હું આપના માધ્યમથી જણાવવા માગું છું કે સાહેબ એક નકલ છે 1 એકરની, એમાં 8 નામ છે। 8 નોટિસ આપવામાં આવે છે કે તમારો રેશન કાર્ડ રદ કરવામાં આવશે। 3 દિવસમાં તમે એનો ખુલાસો આપો। ગરીબ આદિવાસી પરિવારો GST શું છે તે ખબર નથી કે GST શું છે, છતાં સરકારે કિન્નાખોરી રાખી ગરીબ આદિવાસીઓને આ જે રેશન કાર્ડની જે અનાજ મળે છે એમની સાથે કિન્નાખોરી રાખી અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના હેઠળ તળાપ મારી બધી સબસિડીઓ બંધ કરવા માગે। જો આના હક્કોને છીનવવામાં આવશે તો અમે વાગડા તાલુકા કોંગ્રેસ સમિતિ વતી, ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વચ્ચે ઉગ્ર આંદોલન કરતા ખચકાય નહીં। અને હું તો કહું છું સરકારને આપના માધ્યમથી કે તાત્કાલિક આના નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટના ધોરણો હેઠળ રેશન કાર્ડના હક્કો છીનવવાની કોશિશ ન કરે એવું આપના પ્રિન્ટ મીડિયાના માધ્યમથી સરકારને જણાવવા માગું છું।